એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ, તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને બસ સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટની બહુ જ જરૂરત છે. મેરેજમાં તો તમે ફૂલ સપોર્ટ કર્યો છે, બટ મારા ડેલી વ્લોગને પણ સપોર્ટ કરો. તો ચાલો, અત્યારે તો હું રેડી થઈને જાઉં છું બહાર. રાધી અને હું જઈએ છીએ ફરવા માટે, આટો મારવા માટે. તો ક્યાં જઈએ છે ને તે તમને બતાવતા ચાલો. લોકો પહેલાં આવ્યા છે પૂકી બૂટમાં, તો અહીંયા અમે લોકો ફોટોઝ ક્લિક કરાવશું. હું છે અહીંયા કોરિયન પૂકી બૂટ છે. ગુજરાત ફર્સ્ટ કોરિયન ફોટો બોટ. તો ચલો હવે કેવા ફોટા પડે ને તે તમને બતાવીએ. વેઇટ કરો. રેડી. લિપસ્ટિક થઈ ગઈ, કારણ કે દુપટ્ટો બાંધેલો હતો એટલે લિપસ્ટિક ચાલી ગયેલી હતી. હા ચાલ સ્ટાર્ટ કરો. કેટલા કટ જોઈએ છે? 4 લઈએ કે 6 લઈએ? પહેલા 2 કરીએ. અલગ અલગ એક જ વાર કરી લઈએ. અરે 2 કોપી આવે, 2 ફોટા ને 2 કોપી આવે, 4 ફોટા ને 2 જ કોપી બધામાં સરખું. ઓકે ચાલ 4 જ કરીએ. કોડ 200 રૂપીઝ. અમને કોડમાં સમજ નહીં પડી એટલે અમે લોકો કેશ વાળું ઓપ્શન કર્યું છે ને પેડ અહીંયાથી આઈ થિંક કરવાનું છે. અહીંયા કરી જો ને ટ્રાય. આમાં આયરો અહીંયા ખોલી નાખ. ના નથી, ઊભી રહે તો શાંતિ. ત્યાં પછી છે ને ઓપ્શન આવે છે વિન્ટેજ કરી એકવાર. વિન્ટેજ નેચરલ જ રાખ. એ થોડુંક વાઇબ આમ ફાઇન લાગે છે. હા ને ચલો સ્ટાર્ટ કરીએ. હા કર. રૂક એને કોઈ ડ્રોપ્સ છે હારું નહીં, હાથમાં પકડવા વાળું પણ ડ્રોપ્સ નહીં. ચલો પિંક કરીશું. એક કરવું ને તે જ બધા પર આવું હે. વિન્ટેજ કરવાનું. ડાર્ક આવું હે થોડું. પૂછ જો કહેતો કે પૂછ. એક થઈ ગયો બીજો. ઓકે કરવાનો ઓપ્શન આપે છે, કરી દઈએ કે બીજો પાડવો છે? એક તો નહીં. 25 સેકન્ડનો ટાઈમર છે ભાઈ સાહેબ. એમાં બદલાય બ્લેક એન્ડ વ્હાઈટ કરી જા. ઓય નહીં પડ્યો. ઓકે કરો ને. હવે ચૂઝ કરવા માટે આઈડિયા સેકન્ડ છે ગાઈસ, બહુ જ અલગ અલગ છે. જો 4 પોઝમાં અમે અલગ અલગ ફોટા રાખ્યા. 2 કોપી નીકળે. હા આઈ થિંક સો. અને ફ્રેમ છે અહીંયા અલગ અલગ. આ ફાઇન છે. આ રિબિન વાલી હા. જો ને બીજી એરો ઓપ્શન છે. સિંચન પણ મસ્ત છે. ના આ કર આ હાથ. સાદી ને ફાઇન લાગે છે. આમાં ફોટા બી હરકા દેખાય છે. એ તો છે, તો પણ આપણે એક અલગ અલગ ટ્રાય તો કરીએ એકવાર. વાહ, એસ્થેટિક પેલું પૂકી જેવું લાગવું જોઈએ ને થોડુંક. કિટી લે ના, જો આ બી છે. ના હેલો નહીં, આમ તો આ જ હારી લાગે ને. એક સિંચન હારી લાગે છે. આ સિંચન હારી લાગે. આ કઈ છે? ના, કાળી કાળી આ રેવા દે. ઓય આમાં જો લવ માય બેસ્ટ ફ્રેન્ડ એમ લખેલું છે. કા છે? હા તો હું કરવું? ચા રાખું છે? ના, આ જ રાખ ને, કઈ નહીં. આમાં 1 રાખું, 2 જ રાખું ને. યસ. હે કેમ પાછું? જો હવે ફોટો નીકળે છે. તું હતું ને એટલે પાછું પેમેન્ટનું બતાવેલું હતું. 1 કરીએ ને. એક્સ્ટ્રા કોપી હા પાડીએ. ઓ તો પણ 2 જ નીકળી, પણ આમ 2 નીકળી. અને 4 ફોટા ને 2 કોપી. વાહ ભાઈ વાહ ગાઈસ. જો તમને નજીકથી બતાવો. આ પહેલો ફોટો, આ બીજો ફોટો, આ ત્રીજો ફોટો અને આ ચોથો ફોટો. બેસ્ટ ફોટો એવર. આટલા ટાઈમ પછી રાતે આપને આવી રીતના ફોટો પડાવ્યા કે બહુ જ ટાઈમ પછી મસ્ત આવ્યા છે. હવે એક રાધી પાસે રહેશે ને એક મારી પાસે.
આજે અમે લોકો આવ્યા છે એસ્થેટિક કેફેમાં કે અમને એવું લાગે છે કે અમારી જનરેશન ટાઈમ સુધી આ બધી વસ્તુ જ નહીં હતી કે અમને આ બધું એન્જોય અત્યારે કરીએ છીએ ને તો ભગવાનની દયાથી સારું છે ને કે હું મેરેજ પછી પણ બહાર નીકળી શકું નહીં તો અમુકની સિચ્યુએશન સમજી શકું છું કે શું હોય ફ્રેન્ડ સાથે નહીં ફરાય પણ મેરેજ કર્યા પછી પણ હું લાઈફ મારી એન્જોય કરી શકું છું અને અત્યારે આવ્યા છે કેફેમાં અને આ રાધે કંઈક નવી વસ્તુ મંગાવી છે હું મંગાવી અને એનું નામ નથી ખબર બટ એને લેમનમાં જોઈતું હતું એટલે લેમનવાળી આઈટમ મંગાવી. વાહ ચલ ટ્રાય કર પહેલાં તું કરું હું કોઈ અખતરા ટેસ્ટ નહીં કરું મને નહીં લાગતું તને ભાવ તને ભાઈ હું ચાલે. બીજી વસ્તુ ટ્રાય કરવાના છે સ્ટ્રોબેરી સ્મૂથી બોલ ચલ ફર્સ્ટ ટ્રાય કર એમાં ચિયા સીડ્સ છે પછી કોર્નફ્લેક્સ છે પછી કોકો પાવડર સ્ટ્રોબેરી બનાના બ્લૂબેરી મસ્ત છે પછી આ ચિયા સીડ્સ છે ફાઇન છે હેલ્ધી તો ગાઈઝ અમારું છે ને પેલું શું કહેવાય નાસ્તો પતી ગયો હવે અમે લોકો આવ્યા છે ડિનર કરવા માટે કારણ કે આજે ક્રિકેટ મેચ છે ને એટલે હાર્દિકે મને બોલાવી છે બધા ફ્રેન્ડ્સ લોકો ભેગા થવાના છે ત્યાં એટલે અમે લોકો બહાર ફરવા નથી નીકળ્યા એટલે રાધે અને હું ડિનર કરશું પછી જઈશું અમારી ફેવરિટ સ્પોટ ડેઝર્ટ ખાવા અને એના પછી જઈશું હાર્દિકની પાસે કારણ કે ક્રિકેટ મેચ છે ને એટલે બધા સાથે મળીને મેચ જોવાના છે આજે અમે નવી જગ્યાએ ડેઝર્ટ ખાવાના છે યસ એ બી નવું વાળું. હા એટલે કંઈક અલગ જ જોવા મળશે તમને તો જોયા કરજો બ્લોગને એન્ડ સુધી ગાઈઝ આ લોકેશન જુઓ અમે લોકો અત્યારે લિફ્ટમાં છે કેટલું મસ્ત છે કેટલું ફાઇન લાગે છે અને ડેઝર્ટ ખાવા આવી ગયા છે વાવ એવું હતું કિયોમી એટલે ડેઝર્ટની જ શોપ છે વાહ કિયોમી બી ડેઝર્ટ. હેલો ચલો બહાર ડેઝર્ટ ખાવા ડેઝર્ટ ખાવા માટે આવી ગયા છે અને અમે મંગાવ્યું છે સ્લીપી ટેડી મૂઝ આવવાનું આવી રીતનું આવશે આવી ગયું છે સ્લીપી ટેડી મૂઝ સૂતેલું છે અને હોટ ચોકલેટ લાવું આમથી ઉપર લઈ જાઓ ઉપર લઈ જાઓ ઉપર લઈ જાઓ એમની આગળ ફેસ પર ટેડી ઢંકાઈ ગયો અહીંયાનું લોકેશન એટલું મસ્ત છે ને ઉપર ખાલી દિવાલ જો અહીંયા જો આ એક ચીતો પછી આ વાવ જો જેગવા ફોન તો ગાઈઝ જો ઇન્ડિયા મેચ જીતી ગઈ છે એ લોકોને ખાલી 159 જ રન કરવા દીધા અને ઓલ આઉટ કરી દીધા છે ભાઈ વાહ હવે તો જલસો પડવાનો છે અને અમારા અહીંયા સુરતમાં બાગલ નામની પ્લેસ છે ફટાકડા પણ ફૂટવાના ચાલુ થઈ ગયા છે અને અમારા સુરતમાં બાગલ નામની પ્લેસ છે તો આજે મસ્ત મજાનું સેલિબ્રેશન ઓન બતાવું તમને અમે લોકો ત્યાં જઈએ જ છે તો ચાલો હા ભાઈ વાહ તો અહીંયા ખાલી પબ્લિક જો હજી આગળ તો બહુ બધો હશે મેઇન 4 રસ્તા પર તો બધા ઝંડા લઈને ફરે છે હાર્દિકની પાછળ બધા ઝંડા લઈને ફરે છે ગાઈસ ટ્રોફી અહીંયા સુરતમાં પણ આવી ગયું લાગે છે ઓ ભાઈ પોલીસ લોકો ભગાડે જ બધાને ફટાકડા પૂજન ને કેટલું બળો ઢોલકા વાગે છે